મહેસાણામાં બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટા બાદ વરસાદ વરસતા મહેસાણા શહેરના અનેક જે વિસ્તારો હોય છે તે પાણી થયા છે। 20 થી 25 મિનિટ સુધી જે વરસાદ વરસ્યો છે તેના કારણે મહેસાણા શહેરના જે ગોપી નાળું છે, ગોપી નાળામાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। તમે જોઈ શકો છો અહીંયા જે વરસાદી પાણીથી ગોપી નાળું ભરાઈ જતા હાલમાં એક જે રસ્તો હોય છે તે બંધ કરવામાં આવ્યો છે। બીજી બાજુ હાલમાં વાહન વ્યવહાર ચાલુ છે, પરંતુ ચોક્કસ તમે જોઈ શકો છો આ એક બાજુનો રસ્તો ચાલુ રહેતા ભારે ટ્રાફિક જામ પણ સર્જાયું છે। આ સમસ્યા એ આજની નહીં પરંતુ વર્ષોથી જ્યારે નગરપાલિકા હતી ત્યારે પણ આ જે ગોપી નાળું હતું તેમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા જોવા મળતી હતી। આજે નગરપાલિકાની મહાનગરપાલિકા બની છે, પરંતુ આ જે સમસ્યા છે તે ઠેરની ઠેર જોવા મળી રહી છે। સ્થાનિક લોકો હોય છે, રહીશો હોય છે, વાહન ચાલકો હોય છે, તેમના દ્વારા એક નહીં પણ અનેકો વખત રજૂઆત કરી છે કે આ જે ગોપી નાળું હોય છે તેમાં સામાન્ય વરસાદમાં જ જે ગોપી નાળું છે પાણીમાં ગરકાવ થાય છે, તેનો કોઈ નિકાલ આવે, પરંતુ મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા અત્યાર સુધી આ જે પ્રશ્નનો નિકાલ લાવી શકી નથી।